એની પછી એક ઇન્ટરમીડિયેટ છે એનું નામ છે બેન્ઝાઇન. એક ઇન્ટરમીડિયેટ છે એનું નામ છે નાઇટ્રીન. ટોટલ 6 ટાઈપના ઇન્ટરમીડિયેટ છે. એની અંદરથી આ પેલા 3 જે છે ને એ આપણી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અમુક અમુક પ્રોસેસ પણ આપણે એની માટે થઈને જોવાના છે. પેલું આપણે સ્ટાર્ટ કરીએ છીએ કાર્બોકેટાયન. કાર્બોકેટાયન કાર્બોકેટાયન છે એ જનરલી બને કેવી રીતે, શું હોય એની સ્ટેબિલિટી, એ બધાની ઉપર આપણે ઘણી ખરી ડિસ્કશન કરી લીધી છે. એક ખાલી પોલિશિંગ કરીને આપણે આગળ વધી જઈએ એમાં. બરાબર છે. કાર્બોકેટાયન છે એની જનરલ કેરેક્ટરિસ્ટિકની વાત કરીએ તો અહીંયા આગળ આર બોન્ડ જી, અને માની લો કે આ ગ્રુપ જી ઇઝ મોર ઇલેક્ટ્રોનેગેટિવ, તો ઇલેક્ટ્રોન લઈને નીકળી જશે. એટલે એક આપણને મળ્યું કાર્બોકેટાયન અને એક અહીંયા આગળ મળ્યું જી માઇનસ. આની આપણે જનરલ કેરેક્ટરિસ્ટિક છે એનો સ્ટડી કરેલો હતો. કાર્બોકેટાયન છે એમાં આપણે મિથાઇલ કાર્બોકેટાયનનો જો સ્ટડી કરીએ તો ધીસ ઇઝ CH3+. એક અહીંયા આગળ છે એ વેકેન્ટ પી ઓર્બિટલ હશે અને પી ઓર્બિટલ ઉપર જ પ્લસ ચાર્જ હશે. ધીસ ઇઝ વેકેન્ટ પ્યોર પી ઓર્બિટલ. પી ઓર્બિટલ આમાં વેકેન્ટ હોય. ઓકે. હાઇબ્રિડાઇઝેશન આપણે કેવું હોય તો sp2, શેપ કેવો હોય તો પ્લેનર. ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થયા? 6 ઇલેક્ટ્રોન. બધા પેડ છે ને બધા પેડ હોય તો આ નેચર વાઇઝ કેવો થશે? ડાયામેગ્નેટિક થશે. અચ્છા, 6 ઇલેક્ટ્રોન છે તો આને ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ પણ કહેવાય. ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ છે. ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ છે એટલે આ કોની જેમ કામ કરી શકે? તો કે ઇટ કેન એક્ટ એઝ એ લુઈસ એસિડ, અથવા તો આને છે એ શું કહીએ? ઇલેક્ટ્રોફાઇલ. કાલે આપણે ઇલેક્ટ્રોફાઇલની વાત કરી હતી. એની પાસે વેકેન્ટ ઓર્બિટલ હોય અને પ્લસ ચાર્જ પણ હોય. તો આ ઇલેક્ટ્રોફાઇલની કેટેગરીની અંદર આવી જશે. ઓકે. આ જનરલ એના ક્રાઇટેરિયા થઈ ગયા. બને છે કઈ રીતે એની પણ આપણે છે એ વાત જોઈ લઈએ. અલગ અલગ પ્રોસેસથી છે એ આ બની શકે. પેલું તો બનાવવું હોય તો પહેલી પ્રોસેસ જે છે એ છે આયોનાઇઝેશન. આયોનાઇઝેશન ઓફ ધ હિટ્રોસાઇક્લિક બોન્ડ હોય, બરાબર, સોરી, હિટ્રોલિસિસ બોન્ડનું કરવાનું છે. બરાબર. હિટ્રોલાઇટિક ફિશન એને કહેવાય આયોનાઇઝેશન. આપણી પાસે ચલો આલ્કાઇલ ક્લોરાઇડ છે, તો આલ્કાઇલ ક્લોરાઇડ માંથી આ Cl આયોનાઇઝ થાય તો ઇટ લીવ્સ બિહાઇન્ડ અ કાર્બોકેટાયન એન્ડ Cl minus ion. Sometimes this reaction is catalyzed in the presence of Ag plus ion. કેટલીક વખત છે આ રિમૂવ ન થતા હોય તો આપણે આની અંદર Ag plus પણ આપણે એડ કરતા હોઈએ. RCl આની અંદર તમે એડ કરી દો AgNO3. AgNO3 માં કયો આયન હશે? Ag plus. હવે આની ઉપર અટેક કરી દેશે એટલે Ag તો તમે જાણો છો સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ બને, અલ્પદ્રાવ્ય ક્ષાર. ગમે એમ કરીને AgCl ના અવક્ષેપ મળે. તો અહીંયા આગળ આની પણ આપણે ક્યારેક મદદ લઈ શકીએ. બધી જ વખતે આયોનાઇઝેશન થાય એવું જરૂરી હોતું પણ નથી. આયોનાઇઝેશન કેટલાક કેસની અંદર ન પણ થાય. ચલો આને છે એ તમે જુઓ, આમાં ક્યારેય આયોનાઇઝેશન ન થાય. રીઝન શું છે? એન્ટી એરોમેટિસિટી ડેવલપ થઈ જશે આયોનાઇઝેશનથી. તો આની અંદર છે એ આયોનાઇઝેશન છે એ પોસિબલ નથી. આમાં આયોનાઇઝેશન છે એ પોસિબલ નથી. પછી માની લો કે તમે ક્લોરોબેન્ઝીન કે એવું કંઈક લઈ લ્યો છો, બ્રોમોબેન્ઝીન લ્યો છો, આમાં પણ આયોનાઇઝેશન છે એ પોસિબલ નથી. કારણ કે પ્લસ ચાર્જ છે એ sp2 કાર્બન ઉપર આવે છે, ડબલ બોન્ડ વાળા કાર્બનની ઉપર આવે છે. આને તમે આમ ફિગર વાઇઝ જોવા જાવ તો આ બેન્ઝીન રિંગ, અહીંયા આગળ બધે તો પી ઓર્બિટલ્સ છે જેની અંદર એરોમેટિસિટીનું કેરેક્ટર છે. આ ઇલેક્ટ્રોન્સ બધા આવી રીતે આમ ફરતા હશે ગોળ ગોળ, બરાબર. અને જે કાંઈ પણ પ્લસ ચાર્જ છે એ પ્લસ ચાર્જ તો ક્યાં રહે છે? આઉટ ઓફ ધ પ્લેન. અહીંયા પ્લસ ચાર્જ છે તો આમાં ક્યારેય રેઝોનન્સ ન થાય. નો રેઝોનન્સ. આ ક્યારેય બને જ નહીં. તમે કદાચ આની અંદર Ag પ્લસ નાખો ને તો આ રિએક્શન ન થાય. ધીસ રિએક્શન ઇઝ નોટ પોસિબલ. બરાબર, પોસિબલ જ નહીં થાય. ને બીજું રીઝન શું છે? બીજું રીઝન એ છે કે આ Br પોતાના ઇલેક્ટ્રોન અહીંયા આગળ મૂકે છે અને Br પોતાના ઇલેક્ટ્રોન ત્યાં મૂકે એટલે આની અંદર છે એ શું હોય? દ્વિબંધ લાક્ષણિકતા હોય. બ્રોમિન એકદમ સ્ટ્રોંગ બોન્ડ થી જોડાયેલો હોય. આ પાર્શિયલ ડબલ બોન્ડ કેરેક્ટર કહેવાય, PDCH.
બોન્ડ ઓર્ડર આનો વધારે હોય, કોઈ દિવસ ત્યાંથી હેલોજન રિમૂવ ન થાય, ઇન શોર્ટ, બરાબર છે. તો ધ આયોનાઇઝેશન ઇઝ નોટ પોસિબલ એવરી ટાઈમ. બધી જ વખતે આયોનાઇઝેશન આનું થઈ જાય એવું પોસિબલ થવાનું નથી. એટલે આયોનાઇઝેશનની પ્રોસેસ છે એ દર વખતે નહીં થાય. ઓકે, કેટલીક વાર છે આપણે આની અંદર કેટાલિસ્ટ ને એવું પણ આપણે એડ કરતા હોઈએ, તો એ કેટેલિસ્ટ ને એવું પણ એડ કરી અને આપણે છે એ બનાવી શકતા હોઈએ, પણ દર વખતે એ કામ ન લાગી શકે. તો આયોનાઇઝેશન પ્રોસેસની વાત કરી. બીજી હવે વાત કરીએ તો અહીંયા આગળ કેટલીક વખત તમે છે એ આવી રીતે આપેલું છે આર સી ડબલ બોન્ડ ઓ સીએલ, આ છે એસિડ ક્લોરાઇડ. આમાં તમે AlCl3 કે એવા કોઈ પણ લુઈસ એસિડ પણ નાખી શકો, અને આ લુઈસ એસિડ શું કરશે, Cl ને અહીંયા આગળથી લઈ જશે, આવું બનશે આર સી ડબલ બોન્ડ ઓ, આની ઉપર પ્લસ ચાર્જ, એક અહીંયા શું બની ગયું AlCl4 માઇનસ. જે લોકો હાઇડ્રોકાર્બન શીખી ગયા હશે એને ખ્યાલ હશે, આ ફિડલ ક્રાફ્ટ રિએક્શનમાં આપેલું છે. અને પછી તમે જોવો અહીંયા આગળ ઓક્સિજન પાસે લોન પેર છે, એ શું કરશે, બેક બોન્ડ બનાવી લેશે, પોતે ચાર્જ લઈ લેશે. અષ્ટક પૂરા થઈ ગયા, ઓક્ટેટ ઇઝ કમ્પ્લીટેડ, પૂરેપૂરા ઓક્ટેટ થઈ ગયા બધાના. તો આની અંદર પણ કાર્બોકેટાયન છે એ બની શકે, બરાબર છે. અને રેઝોનન્સ સ્ટેબિલાઇઝ કાર્બોકેટાયન છે. આ તો બહુ સ્ટેબલ કાર્બોકેટાયન છે, આ રિએક્શન થઈ જાય. આ રિએક્શન પોસિબલ છે કારણ કે બનવા વાળો કાર્બોકેટાયન જે છે એ રેઝોનન્સ સ્ટેબિલાઇઝ કાર્બોકેટાયન બનવાનો છે. એટલા માટે થઈ અને આ રિએક્શન પોસિબલ છે. ધીસ ઇઝ ઓલ્સો અ ટાઈપ ઓફ આયોનાઇઝેશન. આ પણ એક પ્રકારનું આયોનાઇઝેશન જ છે, બરાબર. હવે સેકન્ડ ટાઈપની રિએક્શન આપણે લઈએ. આયોનાઇઝેશનની અંદર આપણે આ ઘણા બધા પ્રકાર જોયા. સેકન્ડ ટાઈપ આનું છે પ્રોટોનેશન ઓફ આલ્કોહોલ. આલ્કોહોલ અને એસિડ દેખાય એટલે તમારે છે એ તરત કાર્બોકેટાયન બનાવી દેવાનો. કઈ રીતે, અહીંયા આગળ છે એ આલ્કોહોલ. ચલો હું આમાં H2SO4 એડ કરું. H2SO4 શું આપશે, H પ્લસ, અને આની પાસે લોન પેર, તો આની ઉપર અટેક કરી દે. આ શું બન્યું, ROH2 પ્લસ, આવું બની ગયું. હવે તો તમને ખ્યાલ છે કે આને ન્યુટ્રલ થવું હોય અને ધીસ ઇઝ ગુડ લિવિંગ ગ્રુપ. આ છે એ ગુડ લિવિંગ ગ્રુપ છે, તરત જ અહીંથી નીકળી જશે. અને આ જ તમારો RDS હોય, ધીસ ઇઝ ધ RDS ઓફ ધીસ રિએક્શન. એક બનશે કાર્બોકેટાયન અને બીજું અહીંયા આગળ શું આવશે, H2O. તો આલ્કોહોલનું પ્રોટોનેશન કરો ને એટલે તમારે એમાંથી કાર્બોકેટાયન ડાયરેક્ટ લખી દેવાના છે. ચલો અહીંયા OH છે ને હું અહીંયા આગળ લખી દઉં H પ્લસ. તો તમારે શું કરવાનું, તમારે અહીંયા આગળ પેલા OH2 પ્લસ બનાવી દેવાનું અને આ બોન્ડને બ્રેક કરી દેવાનો. અહીંયા જે કાંઈ કાર્બન છે ને જેની હારે OH છે ત્યાં તમે મૂકી દો પ્લસ ચાર્જ, આવું કરવાનું છે, બરાબર. આવી રીતે છે એ જોવાનું થાય તમારે. ચલો અમુક હું અહીંયા આગળ આપું છું, તમે લોકો છે એ જાતે કાર્બોકેટાયન છે એ બનાવીને લખો. અહીં પ્રોડક્ટ લખી નાખો.
ચલો પેલા વાળામાં અહીં આગળથી OH નીકળી જશે એટલે તમારો જે કાર્બોકેટાયન છે એ 3 ડિગ્રી બનશે. સેકન્ડ વાળામાં અહીં આગળથી OH નીકળશે, આ કાર્બન ઉપર પ્લસ ચાર્જ મૂકી દેવાનો. આમાં છે એ ફિનોલ છે, આ તો ઓલું રેઝોનન્સ કરશે, ડબલ બોન્ડ બનશે, આમાં કોઈ દિવસ પ્રોડક્ટ ન મળે, આમાંય નહીં મળે, એન્ટી એરોમેટિક થશે. અચ્છા, આમાંથી તરત વયું જશે કારણ કે જે બને છે એ બને ટ્રોપોલિયમ, અને ટ્રોપોલિયમ તો એરોમેટિક છે. આમાં રિએક્શન બહુ જ ફાસ્ટ થશે. તો આપણને પ્રોડક્ટ બધી લખતા આવડે એ ઇમ્પોર્ટન્ટ છે. આમાં આલ્કોહોલ ફિનોલ ઇથર આખું ચેપ્ટર આવી જશે. આ આલ્કોહોલ ફિનોલ ઇથરની બેઝ રિએક્શન છે. એમાં આપણે આ ઘણી બધી રિએક્શન્સ કાર્બોકેટાઇન બનાવવાની આવવાની જ છે. તો પહેલી સર આ બીજી રિએક્શનમાં સર રીઅરેન્જમેન્ટ નહીં થાય? એ રીઅરેન્જમેન્ટ તો પછી થાય ને, પહેલા રીઅરેન્જમેન્ટ નહીં કરવાનું. પહેલા તો હજી આપણે બનાવ્યો કાર્બોકેટાઇન, રીઅરેન્જમેન્ટને તો વાર છે. તો પહેલું સ્ટેપ કયું થયું તમારું? તો કે આયોનાઇઝેશન. બીજું પ્રોસેસ કઈ છે? પ્રોટોનેશન ઓફ આલ્કોહોલ. એ પણ એક ટાઈપનું સ્પેશિયલ આયોનાઇઝેશન જ છે. થર્ડ અહીંયા આગળ છે આપણે જોઈએ તો એડિશન ઓફ ધ કેટાયન ઇન પાઈ બોન્ડ. બરાબર છે? એડિશન ઓફ કેટાયન ઇન પાઈ બોન્ડ. પાઈ બોન્ડ ની અંદર તમે કોઈ કેટાયન એડ કરો તો પણ કાર્બોકેટાયન છે એ ફોર્મ થઈ જાય. કેવી રીતે? તો કે અહીંયા આગળ છે એ ચલો C ડબલ બોન્ડ C છે, હું આની અંદર એડ કરી દઉં છું H+. હવે સૌથી પહેલા તો છે ને H+ આની નજીક આવશે. આ પાઈ ઇલેક્ટ્રોન છે, આ કાર્બન અને કાર્બન, પાઈ ઇલેક્ટ્રોન ના ક્લાઉડ તમને ખબર છે, એક ઉપર હોય ને એક નીચે હોય. આ પાઈ ઇલેક્ટ્રોન નું ક્લાઉડ. H+ ની પાસે છે એ કઈ કક્ષક છે? વેકેન્ટ 1s છે. તો એ આ પાઈ ઇલેક્ટ્રોન ના ક્લાઉડ થી એટ્રેક્ટ થાય. આ પાઈ ઇલેક્ટ્રોન નું જે કઈ ક્લાઉડ છે ને એનીથી ઈ એટ્રેક્ટ થાય. ધીસ ઇઝ merely the attraction. Sometimes it is known as pi complex. હજી ખાલી એટ્રેક્ટ જ થયો છે, હજી નક્કી નથી કર્યું કોની સાથે જોડાવું. હવે ઈ આવો પાઈ કોમ્પ્લેક્સ બને ને પછી નક્કી કરે કે હવે કયા કાર્બનની હારે હું જોઈન્ટ થાવ તો બનવા વાળો કાર્બોકેટાઇન સ્ટેબલ બને. અહીંયા આગળ તમારી પાસે બે કાર્બન છે, ધીસ ઇઝ કાર્બન નંબર 1 અને કાર્બન નંબર 2. માની લો કે હાઇડ્રોજન એવું નક્કી કરે છે કે હું કાર્બન નંબર 1 ની સાથે એટેચ થાવ, તો અહીંયા આગળ હવે ઈ છે એ શું કરશે? આની સાથે એટેચ થશે. તો આની હારે તો ઈ જોઈન્ટ થઈ ગયો, અને જેવો ઈ ત્યાં જોઈન્ટ થાય એટલે બાજુવાળા કાર્બન ઉપર પ્લસ ચાર્જ આવશે. ચાર્જ મસ્ટ બી કન્ઝર્વડ. બરાબર છે? વિદ્યુત ભારનું તો શું થવું જોઈએ? સંરક્ષણ. જેની હારે જોઈન્ટ થાય એની બાજુના ઉપર પ્લસ ચાર્જ આવે. આ રૂલ છે. જેની ઉપર જોઈન્ટ થાય એની બાજુમાં છે એ શું આવશે? પ્લસ ચાર્જ છે એ આવશે. એટલે અહીંયા આગળ છે એ તમારે શું કરવાનું? તો કે કાર્બોકેટાયનને આ ફરીથી હું લખું છું અહીંયા આગળ. કાર્બોકેટાયન જે છે એને તમારે એવા કાર્બન ઉપર જોડવાનો કે બનવા વાળો કાર્બોકેટાયન બહુ સ્ટેબલ થાય. અહીંયા આગળ C ડબલ બોન્ડ C. બરાબર છે? અહીંયા આગળ છે H+. આમાં અત્યારે બે કાર્બન હરખા છે તો ગમે એ એકની હારે તમે છે એ જોઈન્ટ કરી દો. બરાબર? ગમે એ એકની સાથે આપણે જોઈન્ટ કરી દઈએ. પહેલા કાર્બનની સાથે જોઈન્ટ કર્યું તો બીજા ઉપર આવશે પ્લસ ચાર્જ. જેની સાથે જોઈન્ટ કરો છો એના બાજુના વાળા ઉપર પ્લસ ચાર્જ આવે. અને એવી રીતે છે એ જોઈન્ટ થાય કે જેથી બનવા વાળો કાર્બોકેટાઇન સ્ટેબલ હોય. લેટ મી ટેક વન એક્ઝામ્પલ. અહીંયા આગળ છે આપણે આમ લખીએ CH3 CH ડબલ બોન્ડ CH2. તમારી પાસે અહીંયા આગળ બે કાર્બન છે. જો આ કાર્બન નંબર 1, આ કાર્બન નંબર 2. હું એક કામ કરું છું, આની અંદર H+ એડ કરી દઉં છું અને એને આપણે અલાઉ કરીએ. ચલો કાર્બન નંબર 2 ઉપર જોઈનિંગ. જેવો એ કાર્બન નંબર 2 ઉપર હાઇડ્રોજન જોઈન્ટ થાય તો પ્લસ ચાર્જ ક્યાં આવશે? 1 ઉપર. આ બન્યો ખરી કયો બન્યો? 1 ડિગ્રી. ઓકે, હવે એવું કરીએ કે H+ ને આપણે 1 ઉપર જોડી દઈએ. અહીંયા તો આપણે 2 ઉપર જોઈન્ટ કર્યો તો, હવે 1 ઉપર જોઈન્ટ કરીએ. 1 ઉપર તમે જેવો જોઈન્ટ કરો છો અહીંયા આગળ તો આવશે પ્લસ ચાર્જ, અને અહીંયા બની જશે CH3, અને અહીંયા આગળ છે હાઇડ્રોજન આવ્યો. ઓકે, આમાં કાર્બોકેટાયન કયો બન્યો? 2 ડિગ્રી. તો આ બેની અંદરથી આ વાળો જે કાર્બોકેટાયન છે એ બનશે. આ વાળી રિએક્શન નહીં કરવાની. જે સ્ટેબલ કાર્બોકેટાયન બને ને એ તમારે બનાવવાનો. બરાબર છે? Proton adds on the double bond in such a manner that it gives rise a more stable carbocation. મોર સ્ટેબલ કાર્બોકેટાયન આપે ને એ તમારે બનાવવાનો. બરાબર છે? અને
that should be just confirmed by looking at the double bonds. બરાબર છે, ડબલ બોન્ડ ને જોઈને નક્કી થઈ જાય. કાર્બોકેટાયન વધારે ડિગ્રીને પસંદ કરે, અહીંયા આગળથી નહીં ખબર પડી જાય આ 1 ડિગ્રી છે ને 2 ડિગ્રી છે, તો જોઈન નક્કી કરવાનું તમારે ક્યાં H+ ને ફિટ કરવો. પ્લસ ચાર્જ જ્યાં રાખો ને એની બાજુમાં ઓટોમેટિક H આવી જ ગયો હોય. H ને આપણે લખતા નથી. માની લો કે આને તમે આમ લખો છો, તો તમને એ ખબર પડી જવી જોઈએ કે મારે જે કાર્બોકેટાયન છે ને અહીંયા આગળ બનાવાય, તો ત્યાં તમે ડાયરેક્ટ કાર્બોકેટાયન મૂકી દો. હાઇડ્રોજનને તો આપણે શો નથી કરતા, ત્યાં જ ડાયરેક્ટ કાર્બોકેટાયન છે એ તમે મૂકી દો. ત્યાં જો કાર્બોકેટાયન જાય તો હાઇડ્રોજન ઓટોમેટિક ક્યાં જોઈન્ટ થયો હોય? હાઇડ્રોજન ઓટોમેટિક અહીંયા આગળ જોઈન્ટ થયો હશે ને. હાઇડ્રોજન અહીંયા જોઈન્ટ થયો હોય, જો અહીંયા હાઇડ્રોજન જોઈન્ટ થવા માટે હોય, એટલે જ અહીંયા પ્લસ ચાર્જ બને. તો આવું વિચારવાનું તમારે. બરાબર છે. આ જે આખી મેં વાત કરી કાર્બોકેટાયન છે એની સિલેક્ટિવિટી કહેવાય. બરાબર છે. પ્રોટોન કોઈ એક પોઝિશન ઉપર જોડાશે વધારે, તમે જો આમાં પ્રોટોન છે એ આ કાર્બન ઉપર જોઈન્ટ થવાનું વધારે વલણ રાખે છે, આ કાર્બન ઉપર. તો ઈ કાર્બન ઉપર પ્રોટોન જોઈન્ટ થવાનું વધારે વલણ રાખે તો જ સ્ટેબલ કાર્બોકેટાયન બને. તો ઇટ ઇઝ કોલ્ડ સિલેક્ટિવિટી ઓફ પ્રોટોન. પ્રોટોન જે છે એની એક સિલેક્ટિવિટી છે કે એ કોઈ એક ફિક્સ કાર્બન ઉપર જ જોઈન્ટ થશે, જેથી બનવા વાળો કાર્બોકેટાયન સ્ટેબલ બને. તો અહીંયા આગળ આ જે ગુણધર્મ છે ને, આ ગુણધર્મને અંગ્રેજીની અંદર આપણે કહેવાય છે રિજિયો સિલેક્ટિવિટી. રિજિયો સિલેક્ટિવિટી ધેટ મીન્સ વોટ? તો કે કાર્બોકેટાયન એવી જગ્યાએ જ બનશે કે જેથી બનવા વાળો કાર્બોકેટાયન બહુ સ્ટેબલ બને, અને પ્રોટોન છે એની બાજુના કાર્બન ઉપર ફિક્સ થઈ જશે. તો ઇટ ઇઝ નોન એઝ રિજિયો સિલેક્ટિવિટી. રિજિયો સિલેક્ટિવિટી એટલે પ્રદેશ. અહીંયા આગળ તમારે બે રિજિયન મળ્યા, જો એક આ કાર્બન છે ને એક આ કાર્બન છે. વી હેવ ટુ ડિફરન્ટ રિજિયન. એક તો આ રિજિયન છે, એક ચલો અહીંયા આગળ રિજિયન છે, અને એક રિજિયન અહીંયા આગળ છે. જો એમાંથી એને કોને પસંદ કર્યા? આને પસંદ કર્યા. અહીંયા આગળ પ્રોટોને અહીંયા જોઈન્ટ થવાનું પસંદ કર્યું હાઇડ્રોજને, એટલે ચાર્જ અહીંયા પ્રોડ્યુસ થયો. તો એ ફિક્સ થઈ ગઈ પોઝિશન. એ પોઝિશન ફિક્સ થાય ને એ કેરેક્ટરિસ્ટિક ને છે એ કહેવાય રિજિયો સિલેક્ટિવિટી. સિલેક્ટિવિટી એટલે પસંદગી. તમારી પાસે બે ચોઈસ હોય કે તમને આ ગમે છે કે આ, તો તમે એવી ચોઈસ પસંદ કરો કે જે તમને લાંબા ગાળે ફાયદો કરે. બરાબર છે. તમને લાંબા ગાળે ફાયદો થતો હોય એવી વસ્તુ પસંદ કરો. એમ કાર્બોકેટાયન છે એ શું કરશે? એવી જગ્યાએ જ બનશે કે જ્યાં એની બનવાની સ્ટેબિલિટી મેક્સિમમ મળે બનવાથી. ઓકે, એને કહેવાય રિજિયો સિલેક્ટિવિટી. અને આ રિજિયો સિલેક્ટિવિટી જે છે એ જ અલ્ટિમેટલી માર્કોવ-નિકોવ રૂલને કન્ડક્ટ કરે છે. તમે લોકો હાઇડ્રોકાર્બનમાં શીખ્યા હશો માર્કોવ-નિકોવ રૂલ. ઓકે, ચલો અહીંયા કેટલાક આપું છું, તમારે લોકોએ બનાવવાના છે. મેક અ પ્રોપર કાર્બોકેટાયન. ચલો આમાંથી કાર્બોકેટાયન છે એ બનાવો.
ચલો આ બધામાંથી જે કાંઈ કાર્બોકેટાઇન બનતા હોય એ તમે લોકો બનાવી નાખો. ચલો કાર્બોકેટાઇન તમારે બની ગયા હોય તો જોઈ લઈએ. પેલા વાળામાંથી અહીંયા કાર્બોકેટાઇન બનાવવો જોઈએ. આ કાર્બન છે એ 2 ડિગ્રી છે. પછીનામાં અહીંયા કાર્બન ઉપર તમારે છે એ કાર્બોકેટાઇન બનાવવો જોઈએ. જો તમે ત્યાં પ્લસ ચાર્જ મૂકશો તો આ બનશે CPM, સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ. પછી આપણે ચેક કરીએ તો આ કાર્બન ઉપર મૂકીએ તો એ 3 ડિગ્રી કાર્બન થાય, બાકીના બધા 1 ડિગ્રી થાય. 9 આલ્ફા બને છે. આમાં અહીંયા આગળ છે એ આપણે મૂકવો જોઈએ. ત્યાં આટલા માટે પ્લસ ચાર્જ મૂકવો જોઈએ કે બાજુમાં બેન્ઝીન રિંગ છે, અને બેન્ઝીન રિંગ હોય તો શું થઈ શકે? સંસ્પંદન, રેઝોનન્સ પોસિબલ થાય. એટલે ત્યાં જ પ્લસ ચાર્જ છે એ મૂકવો પડે. બેન્ઝાઇલિક બન્યો છે, બરાબર, બેન્ઝાઇલિક. નેક્સ્ટ અહીંયા આગળ છે એ જોઈએ તો તમારી પાસે 2 ટાઈપના પાઈ બોન્ડ છે. હવે આમાં જે કાંઈ પણ પાઈ બોન્ડ છે ને એ બધા તમે છે વ્યવસ્થિત રીતે જુઓ તો આ જે 3 પાઈ બોન્ડ છે આ તો કયા છે? એરોમેટિક વાળા છે. અને બાજુનો જે આ પાઈ બોન્ડ છે એ પ્યોર આલ્કિન જેવો છે. તો પહેલા તમારે આલ્કિન જેવા પાઈ બોન્ડનું પ્રોટોનેશન કરવું જોઈએ. બેન્ઝીનમાં તો બોન્ડ ઓર્ડર કેટલો હોય? 1.5. પ્રોટોનેશન ઓફ બેન્ઝીન ઇઝ ટુ મચ ડિફિકલ્ટ. એટલે આપણે જે છે એ પેલા બેન્ઝીન વાળાને નહીં કરવાનું, નોર્મલ જે પાઈ બોન્ડ છે એનું કરવાનું પ્રોટોનેશન. અહીંયા પ્લસ ચાર્જ મૂકી દો તો રેઝોનન્સ પણ થાય અને સ્ટેબિલિટી પણ મળે. જુઓ હવે આમાં ચેક કરો નીચેના એક્ઝામ્પલમાં, તો હવે તો બીજો કોઈ પાઈ બોન્ડ સાદો નથી, આલ્કિન મળતું નથી, આમાં બધા બેન્ઝીન જ છે. તો પછી હવે બેન્ઝીનના કોઈ એક પાઈ બોન્ડને બ્રેક કરી નાખો ને એવી રીતે બ્રેક કરો કે જેથી બનવા વાળો કાર્બોકેટાઇન સ્ટેબલ થાય. અહીંયા બનાવી દો પ્લસ ચાર્જ, એટલે મિથાઇલનું ડાયરેક્ટ હાઇપર કોન્જુગેશન ને +2 મળી જાય. પછી 2 પાઈ બોન્ડ છે, બરાબર છે. આ 2 પાઈ બોન્ડ છે ને હું નીચે અહીંયા આગળ લખીને સમજાવું છું. ચલો ધ્યાન આપો. ગમે એક ઉપર પ્રોટોનેશન કરવાનું. પહેલા આપણે એવું કરીએ, આ પાઈ બોન્ડ ઉપર પ્રોટોનેશન કરીએ.
આ જે પાઈ બોન્ડ છે, આ વાળો પાઈ બોન્ડ, આની ઉપર પ્રોટોનેશન કરીએ. ચલો, હવે એમાં પણ પાછું છે એ કઈ જગ્યાએ કરવાનું, જ્યાં વધારે સ્ટેબિલિટી મળે ત્યાં. તો અહીંયા પ્લસ ચાર્જ મૂકો, અહીંયા જ મુકાયો. અહીંયા તમે જો પ્લસ ચાર્જ મૂકો આના ટર્મિનલ ઉપર, તો રેઝોનન્સ ન થાય. આમાં તો રેઝોનન્સ પોસિબલ થશે, એટલે આ નહીં બનાવવાનું. હવે આમાં તમે રેઝોનન્સ કર્યું તો પાઈ બોન્ડ અહીંયા આગળ શિફ્ટ થઈ ગયો, 1 2 ને 3 અહીંયા પ્લસ ચાર્જ પોકશે. આ આપણે એક બોન્ડનું રેઝોનન્સ જોયું, બરાબર. હવે આપણે એવું કરીએ કે અહીંયા આગળ બીજા ટાઈપના બોન્ડનું આપણે પ્રોટોનેશન કરીને ચેક કરી જોઈએ. હવે એવું કરું છું કે આ બોન્ડનું પ્રોટોનેશન કરીને જોઉં છું, આ બોન્ડ. ચલો, આ બોન્ડના પ્રોટોનેશન થી અહીંયા આગળ પ્લસ ચાર્જ આવશે, અને રેઝોનન્સ તો અહીંયા આગળ થશે જ થશે. બોન્ડને શિફ્ટ કરી દો ને, અહીંયા મૂકી દો પ્લસ ચાર્જ. તો આમાં 3 ડિગ્રી કાર્બોકેટાઇન એક બને છે. આમાં તમે જુઓ, એક 2 ડિગ્રી ને એક 1 ડિગ્રી. આમાં એક 3 ડિગ્રી અને એક 1 ડિગ્રી. તો આ જે બોન્ડ છે ને, આ વાળો બોન્ડ, એનું પેલા થશે. એટલે આપણું જે આ એક્ઝામ્પલ છે એમાં તમારે આ બોન્ડનું પ્રોટોનેશન કરવાની જરૂર હતી. અહીંયા પ્લસ ચાર્જ અને અહીંયા આગળ બોન્ડ. તમારો આન્સર આવો આવશે. ચલો 8 નંબરનું એક્ઝામ્પલ સર બોલો. 6 નંબરમાં એન્ટી એરોમેટિક નહીં થાય? ના ના, આમાં અહીંયા આગળ તો જો એક sp3 કાર્બન એટમ આવી ગયો. પ્રોટોન તો જોડ હારે હારે. એન્ટી એરોમેટિસિટી માટે ઓલ કાર્બન must be sp2. Conjugation should be maintained throughout the molecule. આમાં નો થાય, એટલે એન્ટી એરોમેટિસિટી નો આવે. આમાં ક્યાં sp2 કાર્બન છે બધા, એક sp3 થઈ ગયો. પ્રોટોન તો જોડ અહીંયા, આ પ્રોટોનને આની હારે જોડી દે અને અહીંયા આગળ પ્લસ ચાર્જ મૂકી દે. ચલો નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ છે એ જોઈએ. આમાં રિજિયો સિલેક્ટિવિટી બધાને આવડવી જોઈએ. બધાને રિજિયો સિલેક્ટિવિટી આવડવી જોઈએ, કમ્પલસરી છે. લાસ્ટ વાળું એક્ઝામ્પલ કંઈક આ ટાઈપનું છે. અહીંયા બોન્ડ છે, પછી અહીંયા આગળ કંઈક OCH3 છે. એક્ઝામ્પલ તો આખું મને યાદ નથી. ઓકે, અહીંયા આગળ આવી રીતે આપ્યું છે. હવે તમે જો અહીંયા આગળ બે જગ્યાએ તમે બનાવી શકો. અહીંયા તમારે ક્યાં બનાવવું જોઈએ? અહીંયા તમારે છે એ બનાવવું જોઈએ પ્લસ ચાર્જ અહીંયા આવે એવું. હવે અહીંયા પ્લસ ચાર્જ આવે તો શું ફાયદો થાય? ઓક્સિજનની લોન પેર, આ લોન પેર છે એ શું કરીએ કે બેક બોન્ડ, અને બેક બોન્ડ કરે તો રેઝોનન્સ થાય. એટલે તમારે આ કાર્બન ઉપર છે એ પ્લસ ચાર્જ મૂકવો જોઈએ, બરાબર છે. અહીંયા OCH3 છે, અહીંયા જ પ્લસ ચાર્જ છે એ તમે મૂકી દો. આમ કાર્બોકેટાઇન બનશે તમારો. તો કાર્બોકેટાઇન છે એ તમને કઈ જગ્યાએ બનાવવો ને એ આવડવું જોઈએ. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ where to form a carbocation. And wherever you make a carbocation, the proton is just attached and present in the vicinity of the carbocation. બરાબર, એ જે તમે જે જગ્યાએ કાર્બોકેટાઇન બનાવો છો ને એની બાજુમાં ઓટોમેટિક પ્રોટોન આવી જ ગયો હશે. એટલે બાજુનો કાર્બન sp3 બની જ ગયો હોય, એમાં પછી આપણે વિચારવાનું ન હોય. તો અહીંયા આગળ છે આપણે બાય ધ પ્રોટોનેશન થી અલગ અલગ ટાઈપના કાર્બોકેટાયન છે એ બનાવ્યા. નોટ ઓનલી પ્રોટોન કેન ફોર્મ અ કાર્બોકેટાયન, Hg+2 હોય, Hg હોય, Hg+ હોય, કોઈ બીજા પણ કાર્બોકેટાયન લઈ અને તમે છે અહીંયા આગળ બનાવી શકો. આમાં હજી હું આગળ એક્ઝામ્પલ છે એ જો કન્ટિન્યુ કરું તો ચલો માની લો કે આવું આપ્યું છે CH3 CH ડબલ બોન્ડ CH2. હું આની અંદર એડ કરી દઉં છું HgOAc+. હવે પ્રોટોન નથી, મર્ક્યુરી છે. મર્ક્યુરિક એસિટેટ આયન છે, બરાબર. કેટાયન અહીંયા આગળ લીધો. આમાં પણ સેમ રૂલ જ એપ્લાય થશે. કાર્બોકેટાયન સ્ટેબલ બને ને એમ બનાવવાનો. તો આપણે એક કામ કરીએ, આ મર્ક્યુરીને અહીંયા જોઈન્ટ કરી દઈએ, HgOAc ને. હવે એને તમે આ કાર્બન ઉપર જોઈન્ટ કરો છો તો બાજુના કાર્બન ઉપર પ્લસ ચાર્જ બનશે, સ્વાભાવિક છે. આ આખો પાઈ બોન્ડ બરાબર છે,
એમાંથી આ કાર્બન ઉપર તમે મર્ક્યુરી જોઈન્ટ કરો તો ઓટોમેટિક બાજુના કાર્બન ઉપર શું બની જાય? કાર્બોકેટાયન. તો આ તમને ખ્યાલ આવવો જોઈએ. બે કાર્બનના નેચર અલગ અલગ છે. એવી જગ્યાએ કાર્બોકેટાયન પેલા તમે મૂકી દો કે જેથી બનવા વાળો કાર્બોકેટાયન સ્ટેબલ બને. આ કયો બન્યો છે? 2 ડિગ્રી. માની લો કે તમે આમય કરી શકતા હતા. CH3 CH અહીંયા મર્ક્યુરી જોડી દો HgOAC તો પ્લસ ચાર્જ અહીંયા ડેવલપ થાય. પણ જે 1 ડિગ્રી છે વિચ ઇઝ નોટ સ્ટેબલ, આ સ્ટેબલ છે તો આ બનાવવાનો. આમ કરવાનું તમારે. ઓકે, તો કાર્બોકેટાયન છે એ તમને બનાવતા આવડવા જોઈએ. કોઈ પણ કેટાયન હોય, એની કેટાયન ઇફ એડેડ ઓન ડબલ બોન્ડ કાર્બોકેટાયન વિલ ફોર્મ. કોઈ પણ કેટાયન હોય, જરૂરી નથી કે એ H+ જ હોય એવરી ટાઈમ. કાર્બોકેટાયન એ ડબલ બોન્ડની અંદર એડ થઈ શકે. જો અહીંયા આગળ આમ છે અને મારી પાસે ચલો અહીંયા આગળ છે એ કોઈ R+ છે તો R+ ને છે હું ક્યાં જોઈન્ટ કરી દઉં? અહીંયા આગળ જોઈન્ટ કરી દઉં. ત્યાં જોઈન્ટ કરું તો પ્લસ ચાર્જ અહીંયા બને અને સ્ટેબિલિટી આપણને મળે. એટલે આમાં આ કાર્બન ઉપર પ્લસ ચાર્જ લાવવાનો હતો, બાજુના કાર્બન ઉપર R જોઈન્ટ કરી દો તો કોઈ પણ કેટાયન એડ થાય પાઈ બોન્ડમાં એટલે આપણને છે એ કાર્બોકેટાયન મળશે. એની પછીની નેક્સ્ટ પ્રોસેસ, આ આખો માર્કોનિકોફનો રૂલ તમારે આવશે, બરાબર? હાઇડ્રોકાર્બનની અંદર આવે છે. એની પછીની 4th નંબરની પ્રોસેસ ડાયઝોટાઇઝેશન. આ પ્રોસેસની મેં તમને આમ તો વાત કરી હતી. આ એવી પ્રોસેસ છે જેની અંદરથી કોઈ પણ એન્ટી એરોમેટિક કાર્બોકેટાયન પણ બની શકે. એન્ટી એરોમેટિક કાર્બોકેટાયન પણ બની શકે એવી આ પ્રોસેસ છે અને સુપર પ્રોસેસ છે આ. ચલો માનો કે આમાં આપણી પાસે RNH2 છે. આમાં તમારે શું એડ કરવાનું છે? HNO2. અત્યારે આની મિકેનિઝમ યાદ નહીં રાખીએ, પણ તમારે ખાલી એટલું શીખી લેવાનું કે HNO2 ને એમાઇન ભેગા થાય એટલે N2+ બને. આને કહેવાય ડાઇઝોનિયમ કેટાયન. એઝો ધેટ મીન્સ નાઇટ્રોજન. એઝો એટલે નાઇટ્રોજન અને બે છે નાઇટ્રોજન અને પ્લસ ચાર્જ. ધેટ્સ વાય ઇટ ઇઝ નોન એઝ ડાયએઝો. આને ડાયએઝો ગ્રુપ બોલાય, ડાયએઝો ગ્રુપ. અને કેટાયન છે એટલે ડાઇઝોનિયમ. ડાઇઝોનિયમ કેટાયન આવું કહી શકશું. ઓકે, પણ અલ્ટિમેટલી N2+. આમાંથી લિવિંગ ગ્રુપ લીવ કરો. અહીંયા આગળથી નાઇટ્રોજન રિલીઝ થશે નહીં તો ગેસના ફોર્મમાં બહાર નીકળી જશે. ધીસ ઇઝ વર્લ્ડ બેસ્ટ લિવિંગ ગ્રુપ. આ તો બેસ્ટ લિવિંગ ગ્રુપ છે, તમને જાણો છો એમ. તો બેસ્ટ લિવિંગ ગ્રુપ છે તો આ એન્ટી એરોમેટિક કાર્બોકેટાયન બનાવી શકે, બરાબર? આટલી બધી એની પાસે કેપેસિટી છે. તો ડાયઝોટાઇઝેશન ઇઝ ઓલ્સો અ ગુડ પેરામીટર, ગુડ રિએક્શન ટુ ફોર્મ અ કાર્બોકેટાયન. અલગ અલગ 4 મેથડ મેં તમને શીખવાડી કાર્બોકેટાયન બનાવવાની અને આ 4 મેથડની અંદર 4 ચેપ્ટર ઇન્વોલ્વ થશે. પહેલું છે આયોનાઇઝેશન. ફરીથી અહીંયા દેખાડી દઉં છું આયોનાઇઝેશન. આમાં હેલો આલ્કેન હેલો એરિન આખું આવી જશે. બીજું છે પ્રોટોનેશન ઓફ આલ્કોહોલ. આમાં આલ્કોહોલ ફિનોલ ઇથર. ત્રીજી અહીંયા આગળ લખી છે એડિશન ઓફ કેટાયન. આમાં હાઇડ્રોકાર્બન ચેપ્ટર માર્કોનિકોફ અને એન્ટી માર્કોનિકોફ, બરાબર? રિજિયો સિલેક્ટિવિટી શીખ્યા આપણે. પછી અહીંયા આગળ આપણે જોઈએ તો ડાયઝોટાઇઝેશન. આની અંદર અમાઇન્સ વાળું ચેપ્ટર આખું આવી જશે, ઇનબિલ્ટ થઈ જશે. તો આ 4 પ્રોસેસથી કાર્બોકેટાયન બને છે. સ્ટેબિલિટીની થોડીક વાત કરીને પછી આપણે આની અંદર રીઅરેન્જમેન્ટ લર્ન કરવાની છે કાર્બોકેટાયનમાં. અલ્ટિમેટલી તો આપણો એમ એવો છે કે કાર્બોકેટાયનમાં રીઅરેન્જમેન્ટ લર્ન કરીએ. ચલો, સ્ટેબિલિટી ડિસાઇડ કરવા માટે થઈને સૌથી પહેલા તો તમારે છે એ કાર્બોકેટાયન એવો લેવાનો, બરાબર, કે જેની અંદર છે એ બેક બોન્ડિંગ થતો હોય, એટલે કે ઓક્ટેટ કમ્પ્લીટ થતું હોય. જેની પાસે બીબી હોય ને બધા સ્ટેબલ હોય એવું રાખો ને. પછી અહીંયા આગળ કયું લેશું આપણે? તો કે એરોમેટિક. એરોમેટિક પછી કોને ટાર્ગેટ કરશું? CPM ને ટાર્ગેટ કરશું. CPM પછી આપણે કોને ટાર્ગેટ કરશું? તો કે જેની અંદર પ્લસ એમ ઇફેક્ટ થતી હોય, રેઝોનન્સ થતા હોય, બરાબર છે? એવા કોઈ પણ બધા ગ્રુપ એવાને આપણે છે એ ટાર્ગેટ કરશું. એની પછી પ્લસ હાઇપર કોન્જુગેશન આવે. ઓકે, પછી શું આવે? પ્લસ આઈ ઇફેક્ટ આવે. તો ધીસ ઇઝ ધ જનરલ ઓર્ડર
to decide the stability of the carbocation formed, and that we have already learned. આપણે ઓલરેડી શીખી ગયા છીએ. ચાલો હવે આગળ તો કે કાર્બોકેટાયનમાં છે એ કમ્પેર કરીએ રિલેટિવ સ્ટેબિલિટી. તમારે લેસ ધેન ગ્રેટર ધેન મૂકતા જવાનું છે આમાં.
સર થઈ ગયો. ઓકે ચલો પેલા વાળાની અંદર તમે જુઓ તો 2 આલ્ફા પછીનામાં 6 આલ્ફા એટલે આની સ્ટેબિલિટી વધારે 9 આલ્ફાની વધારે બેન્ઝાઇલિક છે ને સીપીએમ છે તો સીપીએમ ની વધારે સીપીએમ અને એરોમેટિક છે તો એરોમેટિક ની વધારે ટ્રોપોલિયમ કેટાયન છે આની અંદર 9 આલ્ફા છે આની અંદર 5 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર 9 આલ્ફાના ટોટલ 10 સ્ટ્રક્ચર બનશે એટલે આ જીતી જશે આની અંદર રેઝોનન્સ થશે એટલે આ સ્ટેબલ આમાં એન્ટી એરોમેટિક છે સ્ટેબલ નથી આ 3 ડિગ્રી વધારે સ્ટેબલ અચ્છા આમાં ડાયરેક્ટલી બેક બોન્ડિંગ થઈ જશે સ્ટેબલ નીકળશે CH3 અને CD3 આમાં હાઇપર કોન્જુગેશન વધારે થાય એટલે આ વધારે સ્ટેબલ તો બધા જ કન્સેપ્ટ ફરીથી આપણે એક સાથે અહીંયા આગળ રિપીટ થાય એવી રીતે લખી દીધું અલગ અલગ કાર્બોકેટાયન છે એ બનાવ્યા કાર્બોકેટાયનની મેઇનલી રિએક્શન્સ હવે કઈ કઈ છે એ અહીંયા આગળ જોઈ લઈએ રિએક્શન્સ ઓફ કાર્બોકેટાયન કાર્બોકેટાયન એની જિંદગીમાં મેઇન 3 રિએક્શન આપે છે CH3 CH2 ચલો અહીંયા આગળ CH2 અને પ્લસ છે તો એક રિએક્શન જે ઈ આપે છે એ રિએક્શન નું નામ છે રીઅરેન્જમેન્ટ બરાબર છે આ 1 નંબર 1 ડિગ્રી કાર્બોકેટાયન છે અત્યારે એવું બની શકે એટલે આમાં 3 ટાઈપની રિએક્શન છે એ કાર્બોકેટાયનમાં મેઇનલી આપણને જોવા મળે હું પેલા એ રિએક્શન્સ કઈ કઈ છે એ લખી દઉં છું બરાબર રિએક્શન્સ ઓફ કાર્બોકેટાયન એની અંદર ટોટલ 3 ટાઈપની મેઇન રિએક્શન એક છે એડિશન રિએક્શન બીજું છે એલિમિનેશન અને થર્ડ જે છે એનું નામ છે રીઅરેન્જમેન્ટ આ 3 રિએક્શન કાર્બોકેટાયનની મેઇન રિએક્શન છે રીઅરેન્જમેન્ટની અંદર પછી ફરીથી ટાઈપ છે અહીંયા આગળ બરાબર આમાં પણ 3 આપણે છે એ શીખવાના છે અહીંયા આગળ છે એ H માઇનસ શિફ્ટ હોય કે એટલે પેલી રિએક્શન છે શિફ્ટિંગની બરાબર છે H માઇનસ શિફ્ટ આલ્કાઇલ શિફ્ટ હાઇડ્રાઇડ શિફ્ટ આલ્કાઇલ શિફ્ટ એરાઇલ શિફ્ટ અલગ અલગ શિફ્ટ છે બીજું આવશે રિંગ એક્સપાન્શન અને થર્ડ આવશે રિંગ કોન્ટ્રાક્શન તો ટોટલ આપણે છે એ આ બધામાંથી સૌથી વધારે કોઈ ફોકસ કરવા લાયક હોય તો ઈ છે રીઅરેન્જમેન્ટ બરાબર છે આ બધામાંથી જો કોઈ ફોકસ કરવા લાયક હોય તો ઈ છે રીઅરેન્જમેન્ટ આને આપણે વધારે ફોકસ કરશું મારે તમને આજ વધારે શીખવાડવાનું છે બાકી તો કઈ કઈ રિએક્શન આપે એ આપણે અહીંયા આગળ જોવાના જ છીએ જનરલ વાત કરી દઉં એડિશન રિએક્શન એલિમિનેશન રિએક્શન પહેલા વાત કરી દઉં છું એડિશન રિએક્શન ની જો એડિશન એટલે readily it combines with any nucleophile present in the solution માની લો કે અહીંયા આગળ છે એ પ્લસ ચાર્જ આપ્યો છે અને તમે એની અંદર Cl માઇનસ એડ કરો છો તો શું થશે Cl માઇનસ અહીંયા જોઈન થઈ જશે આને એડિશન કહેવાય બરાબર આને ડાયરેક્ટ એડિશન કહેવાય આ Cl માઇનસ છે શું કરશે પોતાની લોન પેરથી અહીંયા આગળ અટેક કરી દેશે આ એડિશન રિએક્શન કોઈ પણ ન્યુક્લિયોફાઇલ કાર્બોકેટાયનની સાથે તરત જ કમ્બાઈન થઈ શકે છે અહીંયા આગળ પ્લસ ચાર્જ છે ચલો અહીંયા આગળ છે હું ન્યુટ્રલ સ્પીસીસ લઉં ન્યુટ્રલ H2O તો H2O આની ઉપર અટેક કરે તો શું થાય અહીંયા આગળ આમ જોઈન્ટ કરવાનું OH2 પ્લસ વીજભારનું સંરક્ષણ તો કરવાનું બરાબર પણ આ એક પ્રકારની યોગશીલ પ્રક્રિયા છે બે સ્પીસીસ જોઈન્ટ થાય અને મોટો અણુ બનાવે એક પ્રકારની યોગશીલ પ્રક્રિયા એડિશન એટલે જોઈન્ટ થવું બરાબર આવું આપણને આપેલું છે ચલો આની અંદર આપણને છે એ ન્યુક્લિયોફાઇલ આપેલો છે NH3 તો શું કરશો આને એની ઉપર અટેક કરાવી દો અહીંયા આગળ થઈ જશે CH2 અહીંયા આગળ બનશે NH3 અને આની ઉપર આવશે પ્લસ ચાર્જ વીજભારનું સંરક્ષણ જોતા જવાનું તો આ થઈ ગયા એડિશન રિએક્શન બહુ સિમ્પલ હોય છે ચલો આમ આપ્યું છે
આમાં તમને આપ્યું છે પેલા H+, અહીંયા કોઈ A બન્યું અને એની અંદર પછી છે એ Br-, અહીંયા આગળ B બને છે. તો A અને B ને આઈડેન્ટિફાઈ કરો. તો પેલો પોઈન્ટ તો એ કે આની અંદર તમે છે એ જેવો H+ એડ કરશો તો H+ છે એ ક્યાં બનાવવો જોઈએ આપણે? કાર્બોકેટાઇન ક્યાં બનાવવો જોઈએ? સી ધીસ કાર્બન ઇઝ 3 ડિગ્રી ટર્શરી. તો ત્યાં જ પ્લસ ચાર્જ બનાવી દો. હવે પ્લસ ચાર્જ ત્યાં બની ગયો છે તો એની ઉપર હવે Br- નો અટેક કરાવી દો. તો Br- ત્યાં જોઈન્ટ થઈ જશે. આ તમારો આન્સર આવે. લ્યો, આવું બનશે. આમ આપણે ઓલ ઓવર કહેવા માંગીએ છીએ. હવે ઘણી વાર એવું થાય કે તમને આ રિએક્શન એક સાથે ડાયરેક્ટ આમ લખીને આપી દે HBr. આન્સર તો એનો ઈ જ આવે. આન્સર તો આનો આ જ આવશે, પણ કેવી રીતે આવ્યો એ તમને લોકોને આઈડિયા આવ્યો? પેલા બનશે કાર્બોકેટાયન, પેલા H+ એડ થાય અને પછી Br એડ થાય. H+ કમ્સ ફર્સ્ટ ફોલોડ બાય એડિશન ઓફ Br-. આમ કરવાનું. તો રિએક્શનની મિકેનિઝમ આપણે બનાવશું ધીમે ધીમે, એમાં ડાયરેક્ટ પછી આવી રીતે જ લખશું આપણે. ઓકે, તો પેલું થઈ ગયું એડિશન રિએક્શન. સેકન્ડ આ કઈ રિએક્શન આપે છે? એલિમિનેશન. એલિમિનેશનની અંદર પર્ટિક્યુલરલી તમારે છે એ બીટા એલિમિનેશન જ જોવાનું છે. બીટા એલિમિનેશન શું છે એ ચલો ધ્યાન આપો. CH2 CH, અહીંયા પ્લસ ચાર્જ છે, અહીંયા આગળ છે એ CH3. કાર્બોકેટાઇન જ્યાં હોય ને એને આલ્ફા કહેવાય. કાર્બોકેટાઇનની બાજુની પોઝિશન એને બીટા કહેવાય. બીટા ઉપરનો એક હાઇડ્રોજન છે ને એને તમારે દૂર કરી દેવાનો. આ હાઇડ્રોજન છે એના 2 ઇલેક્ટ્રોન અહીંયા આગળ મૂકી દેવાના અને પાછો પાઈ બોન્ડ બનાવી દેવાનો. તો આલ્ફા ને બીટા વચ્ચે તો તમારે છે એ પાઈ બોન્ડ બનાવી દેવાનો અને H+ આની અંદરથી રિમૂવ થયો. આને કહેવાય એલિમિનેશન. H+ આમાંથી રિમૂવ કરો અને પાઈ બોન્ડ બનાવો, આને છે એ કહેવાય એલિમિનેશન. બરાબર છે? ધીસ ઇઝ નોન એઝ એન એલિમિનેશન પ્રોસેસ. આલ્ફા અને બીટા વચ્ચે ડબલ બોન્ડ બનાવવાના જ્યાં પણ ક્યાંય તમને કાર્બોકેટાઇન આપેલા હોય ને, અને આ પણ એવી રીતે બનાવવાના કે જેથી બનવા વાળો છે એ વધારે સ્ટેબલ બને. એલિમિનેશન પ્રોસેસ એ હું તમને બહુ ડિટેલમાં લર્ન કરાવવાનો છું. ચલો, અહીંયા આગળ પ્લસ ચાર્જ છે. કાર્બોકેટાઇન જ્યાં છે એ તો આલ્ફા થશે, અહીંયા હું બીટા કહી દઉં. તો આમાં પ્રોડક્ટ કઈ લખશો તમે એલિમિનેશનથી? આલ્ફા અને બીટા વચ્ચે બોન્ડ બનાવી દો ને અહીંથી કોણ રિમૂવ થઈ ગયું? H+. આવી રીતે. તો ધીસ ઇઝ કોલ્ડ એન એલિમિનેશન પ્રોસેસ. બરાબર છે? આમ જોવાનું. આ એલિમિનેશન થયું. આમાં તમારે સેટજેફનો રૂલ લર્ન કરવાનો આવશે, પણ જ્યારે આવશે ત્યારે જોશું. પણ સેકન્ડ પ્રોસેસ કઈ છે ની? એલિમિનેશન. પહેલી આપણે એડિશન જોઈ, બીજી એલિમિનેશન. અને આ બે કરતા હવે થર્ડ નંબર જોઈએ છીએ રીઅરેન્જમેન્ટ. આજે રીઅરેન્જમેન્ટનો બધો આઈડિયા આપી દઉં છું, કાલે આપણે આને શીખશું. બરાબર છે? અત્યારે રીઅરેન્જમેન્ટનું બેકગ્રાઉન્ડ આપી દઉં છું તમને. એક મારી પાસે ચલો મારી પાસે અહીંયા આગળ સર સ્ક્રીન શેરિંગ બંધ થઈ ગઈ. ઓકે, હા જોઈ લઉં છું. ચલો, ચલો અહીંયા આગળ છે એ CH3 CH. સર સ્ક્રીન નથી દેખાતી. હજી સ્ક્રીન નથી દેખાતી? નો. હવે તો દેખાવી જ જોઈએ. હવે તો દેખાણી ને?
હવે આવ્યું? ઓકે, ચલો. અચ્છા, આની પહેલા એક બીજું એક્ઝામ્પલ લઈ લઈએ. અહીંયા આગળ એક છે આર, પછી CH2Br, અથવા તો ઇન જનરલ આવું લખી દઈએ. ચલો, RBr. આની અંદર આપણે એડ કરી દઈએ NaOH, તો આપણને મળે અહીંયા આગળ આલ્કોહોલ, અને એક રિમૂવ થઈ જાય NaBr. આને સબસ્ટિટ્યુશન કહેવાય. This process is known as specifically substitution. Br કાઢી નાખ્યો ને એની જગ્યાએ શું આવી ગયો? OH. Replacement of bromide ion by hydroxide ion is called substitution. તો સબસ્ટિટ્યુશન રિએક્શન NaOH થી થાય એવું બહુ વેલ નોન છે અને આ ફેક્ટ છે. તો હવે એવું આપણે આ પ્રોસેસની અંદર કરવા માટે થઈને ટ્રાય કરીએ છીએ. અહીંયા આગળ CH3, અહીંયા આગળ CH2 ને Br. હવે આની અંદર જેવું તમે NaOH છે એ એડ કરશો, એક્વિયસ NaOH, તો આઈડિયલી તો આપણને છે એ પ્રોડક્ટ શું મળવી જોઈએ? CH3 ટ્વાઇસ CH, અહીંયા આગળ આવશે CH2, અને બીજું શું આવી જવું જોઈએ? OH. એક તો આ આપણને પ્રોડક્ટ 1 મળવી જોઈએ. આ તો મળી જ મળી, પણ સાથે સાથે એક બીજી પ્રોડક્ટ મળી, અને એ બીજી જે પ્રોડક્ટ હતી એ બીજી પ્રોડક્ટ છે એ આ આપણને મળી CH3. અહીંયા આગળ છે એ CH3, CH3, અહીંયા આગળ પણ છે એ CH3, અહીંયા આગળ આવી ગયું OH, અહીંયા આગળ છે એ CH3. આવી પ્રોડક્ટ મળી. ધીસ ઇઝ સેકન્ડ. અને નોટ ઓનલી ધેટ, આ પ્રોડક્ટ આપણને મળી મેજર મળી, અને આ પ્રોડક્ટ આપણને મળી માઇનોર મળી. આવું કેમ થયું છે એ પણ આપણે વિચારવાનો પ્રશ્ન છે. લેટ અસ લર્ન ધ એન્ટાયર મિકેનિઝમ. આમાં ખરેખર શું થાય છે એ જોઈએ. ચલો, સૌથી પહેલા તો આની અંદર કેવું થયું હશે કે અહીંયા આગળથી છે એ Br નીકળી ગયો હશે. જેવો Br અહીંયા આગળથી નીકળી જાય એટલે આપણને આવું મળે CH3, CH, અહીંયા આગળ છે એ CH2, અને આની ઉપર પ્લસ ચાર્જ. હવે આની અંદર છે એ OH માઇનસ અટેક કરે, તો જેવો OH માઇનસ અટેક કરે એટલે આપણને 1 નંબરની પ્રોડક્ટ મળી જાય છે. પણ આ જે કાર્બોકેટાઇન બન્યો ને, આ કાર્બોકેટાઇન અત્યારે છે એ કયો છે? 1 ડિગ્રી છે. જો એવું થાય કે આનો આ હાઇડ્રોજન, આનો જે આ હાઇડ્રોજન છે એ અહીંયા આગળ આવી જાય, બાજુમાં ઠેકડો મારીને બાજુમાં આવી જાય, તો શું થાય? તો આવું થશે. જો CH3, નીચે પણ CH3, અહીંયા આગળ CH2, ને હાઇડ્રોજન તો સ્વિચ થઈને ત્યાં પહોંચી ગયો. હાઇડ્રોજન ત્યાં જાય તો એનો પ્લસ ચાર્જ અહીંયા આગળ આવી જાય. હવે તમે જો આ 3 ડિગ્રી બની ગયો, અને આની અંદર આપણે છે એ જો OH માઇનસ એડ કરીએ તો પ્રોડક્ટ કઈ બને? 2. અચ્છા, 1 ડિગ્રીમાં 2, 3 ડિગ્રીમાં સ્ટેબલ કોણ છે? 3 ડિગ્રી ઇઝ મોર સ્ટેબલ. ધીસ ઇઝ મોર સ્ટેબલ, અને મોર સ્ટેબલ છે એટલે જ આ પ્રોડક્ટ છે એ કેવી બને છે? મેજર. એટલે જ આ પ્રોડક્ટ જે છે એ, એટલે જ આ પ્રોડક્ટ છે એ વધારે બને છે, એવું આપણે કહી શકીએ. તો અહીંયા આગળ છે એ કઈ પ્રોડક્ટ વધારે શું કામ બની, એનું કારણ છે આ ઇન્ટરમીડિયેટ, અને આની અંદરથી આ બની જાય ને એ આપણે લર્ન કરવાનું છે. મેઇન ફોકસ મારો આની ઉપર રહેશે. આ તમને સારું આવડશે ને તો 3 ચેપ્ટર સારા આવડશે. 3 ચેપ્ટર. કાર્બોકેટાયનને જેટલું બને એટલું વધારે ને વધારે છે એ ફોકસ કરવાનું છે તમારે. કાર્બોકેટાયન આવડશે એટલું વધારે ને વધારે કેમેસ્ટ્રી આવડશે. એટલે મારો આ આઈડિયા એવો જ હશે કે કાર્બોકેટાયન તમને વધારે ને વધારે આવડે. હું આની માટે થઈને સ્પેશિયલ ડીપીપી બનાવીને તમને આપીશ. વધારે ને વધારે પ્રેક્ટિસ આની કરાવીશ તમને. બરાબર છે? ઓકે. તો રીઅરેન્જમેન્ટ ઇઝ મસ્ટ. આપણે રીઅરેન્જમેન્ટ શીખવાના છે. અલગ અલગ ટાઈપના રીઅરેન્જમેન્ટ જોશું. પહેલું રીઅરેન્જમેન્ટ છે એનું નામ છે 1,2 હાઇડ્રાઇડ શિફ્ટ, H માઇનસ શિફ્ટ. સેકન્ડ રીઅરેન્જમેન્ટ જોશું 1,2 આલ્કાઇલ શિફ્ટ, એટલે R માઇનસ શિફ્ટ. થર્ડ નંબરમાં જોશું 1,2 PH માઇનસ શિફ્ટ, આને કહેશું ફિનાઇલ શિફ્ટ.
4th નંબરમાં આવશે 1,2 AR શિફ્ટ સબસ્ટિટ્યુટેડ ફિનાઇલ એરાઇલ શિફ્ટ. આ એક પછી એક બધા શિફ્ટ આપણે છે એ લર્ન કરવાના છે. આ શિફ્ટ છે એ આપણે હવે આવતીકાલે લર્ન કરશું, કારણ કે ટોપિક મોટો છે, એના ભાગ પડાય એવું નથી. એટલે આવતીકાલે આપણે છે આને કન્ટિન્યુ કરીએ. આલ્કાઇલ શિફ્ટ, હાઇડ્રાઇડ શિફ્ટ, ફિનાઇલ શિફ્ટ, એરાઇલ શિફ્ટ. સર, બોલો. તમે પ્રોટોનેશન ઓફ આલ્કોહોલ કર્યો ને એમાં ડાઉટ છે. હા, ઓકે. આર યુ બોલો. હા, OH ફિનોલ વાળો એક્ઝામ્પલ છે ને. હા, અચ્છા, ફિનોલ વાળું એક્ઝામ્પલ છે તો એમાં ફિનોલ ની અંદર છે એ રેઝોનન્સ થતું હશે. અહીંયા આગળ લખી દઉં છું, જો આમ આપણે ફિનોલ લઈએ તો ફિનોલની લોન પેર તો ક્યાં જશે? બેન્ઝીન આરે રેઝોનન્સમાં. બેન્ઝીનની સાથે રેઝોનન્સની અંદર જાય તો અહીંયા આગળ છે એ શું બની જાય? ડબલ બોન્ડ OH અને પ્લસ, બરાબર છે. અને અહીંયા આગળ આવી જશે માઇનસ. ડબલ બોન્ડ બીનો એટલે બોન્ડ ઓર્ડર વધી ગયો. આ બોન્ડ જે પણ કાંઈ અહીંયા આગળ છે, આ બોન્ડ કેવો થઈ ગયો? સ્ટ્રોંગ. ધીસ બોન્ડ બીકમ્સ વેરી સ્ટ્રોંગ. અને કદાચ છે એ માની લો કે તમે આમાંથી OH રિમૂવ કરો છો ગમે એમ કરીને, એની હાવ ઇફ યુ બીકમ સક્સીડ, કે તમે અહીંયા આગળથી રિમૂવ કરી દીધો તો પ્લસ ચાર્જ અહીંયા રિંગ ઉપર આવશે. અને રિંગ ઉપર પ્લસ ચાર્જ આવે એનું તો મેં તમને અહીંયા આગળ જ વાત કરીને, રિંગ ઉપર ડાયરેક્ટ પ્લસ ચાર્જ આવે તો ઇટ ઇઝ નોટ પોસિબલ. એમાં પ્લસ ચાર્જ આઉટ ઓફ ધ રિંગ રે, આઉટ ઓફ ધ પ્લેન રે, વિચ ઇઝ નોટ પોસિબલ. ચલો નેક્સ્ટ, બીજો કોઈને ડાઉટ હોય તો બોલો. સર, ડાઉટ મોકલા હતા. ડાઉટ તમે મોકલા છે પણ મારી સુધી નથી પહોંચ્યા. મે બી મને આજે મોકલી દે એવું બની શકે. નહીં, ડાઉટ મને હજી નથી મોકલાવ્યા, બરાબર છે. ચલો ડાઉટમાં તમને છે ને બીજા એક સર છે એ કરાવી દે, વ્યવસ્થા કરાવી દઉં છું. નેક્સ્ટ બોલો. ચલો હવે કોઈને પ્રોબ્લેમ ન હોય તો આપણે ક્લોઝ કરીએ ને કાલે આપણે રીઅરેન્જમેન્ટ છે એ લર્ન કરવાના છે. કાલે કોઈ બને તો ગેરહાજર ન રહેતા, નહીતર હેરાન થશો. 4 ચેપ્ટરમાં હેરાન થશો, બરાબર. એટલે કાલે છે એ રીઅરેન્જમેન્ટ ઉપર વધારે ને વધારે ફોકસ કરવાના છે આપણે. રિંગ કોન્ટ્રાક્શન, રિંગ એક્સપાન્શન ને વગેરે વગેરે. ચલો આટલું આપણે રાખી દઈએ છીએ. થેન્ક યુ.